નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કેટલાક વાસ્તુ નિયમો વિશે જાણશું. જેના નિયમોને જો મિત્રો તમે તમારા કર્મ અપનાવો છો તો તમારા કર્મથી તમામ વાસ્તુ દોષ દૂર થઈ જશે. એટલે મિત્રો, હું તમને એક નાનકડી વિનંતી કરું છું કે તમે મિત્રો આજના વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો. તો મિત્રો, સાસરિયાના ઘર પર રાજ કરવા માટે આજના વિડીયોમાં આપણે 4 નામવાળી છોકરીઓ વિશે જાણવાના છીએ, જે હંમેશા પોતાના સાસરિયાના ઘરમાં રાજ કરે છે. તેમના ભાગ્યમાં હંમેશા સુખ, ધન અને સમૃદ્ધિ રહે છે. એ 4 નામવાળી છોકરીઓ કઈ કઈ છે તે વિશે જાણીએ તે પહેલા મિત્રો આપણે વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું, જે મિત્રો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા. તો મિત્રો ચાલો હવે જાણીએ એ એવા કયા નિયમો હતા જે પુરુષોત્તમ નારાયણે પોતે જ જણાવ્યા હતા. જે ઘરોમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે મિત્રો, એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે. અને મિત્રો આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ, સુખ, પ્રેમ કાયમ રહે છે. તેથી મિત્રો તમારે પણ વાસ્તુશાસ્ત્રના આ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે. કારણ કે મિત્રો આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી. તો ચાલો મિત્રો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા મહત્વ વાસ્તુ નિયમો વિશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. પહેલા નંબરની વાત કરીએ તો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે આ 5 વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જ જોઈએ. દૂધ, દહીં, ઘી, ગંગાજળ અને મધ હોવું જ જોઈએ મિત્રો. મિત્રો, આ વસ્તુઓ ઘરમાં જ્યાં પણ આ હોય ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. મિત્રો, આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે. હવે મિત્રો નંબર 2 ની વાત કરીએ તો મિત્રો ઘરના દરેક સભ્યોએ ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ. અને મિત્રો એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે. એટલા માટે મિત્રો આ દિવસે ઘરની પવિત્રતા જાળવી રહે છે અને ઘરમાં એકાદશીના વ્રતનું પાલન પણ થાય છે. મિત્રો, પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે. હવે મિત્રો નંબર 3 ની વાત કરીએ તો મિત્રો સાંજે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી મિત્રો આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જો મિત્રો સાંજે માત્ર 5 મિનિટ માટે જ હોય તો પણ તમારે સાંજના સમયે તમારી બધી બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. અને મિત્રો દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખવું કે કેટલીક અક્ષતને દીવા નીચે રાખવા જોઈએ. તેમજ સાંજે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કરવો અને રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું, જેથી તે પ્રસન્ન થઈને મિત્રો તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી મિત્રો તમારે સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ. હવે મિત્રો નંબર 4 ની વાત કરીએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર સ્વાસ્તિકનું પ્રતીક બનાવવું જોઈએ. મિત્રો, સ્વાસ્તિક એ ખૂબ જ શુભ પ્રતીક છે. તે ઘરને ખરાબ નજરથી બચાવે છે. એટલે મિત્રો સ્વાસ્તિક તો અવશ્ય બનાવવો જ જોઈએ. હવે મિત્રો નંબર 5 ની વાત કરીએ તો મિત્રો
તમારે અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરને લૂછવું જોઈએ. મિત્રો, મીઠું નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે. તેથી મિત્રો, નહાતી વખતે પણ પાણીમાં થોડું મીઠું ભેળવીને નહાવું જોઈએ. તેનાથી મિત્રો શરીર શુદ્ધ થાય છે. હવે મિત્રો નંબર 6 ની વાત કરીએ તો મિત્રો દરરોજ ખાંડ ભેળવેલો લોટ કીડીઓને આપવો જોઈએ. મિત્રો તે વ્યક્તિની કુંડળીના દોષને દૂર કરે છે. હવે મિત્રો નંબર 7 ની વાત કરીએ તો મિત્રો કુટુંબના દેવતાઓના નામથી દીવો પ્રગટાવવો જોઈએ. ઉદાહરણ તરીકે મિત્રો જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવાર મહાદેવનો દિવસ છે. આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવના નામનો વિશેષ દીવો રાખવો અને તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તેમજ મિત્રો મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. મિત્રો આ રીતે તમારા પરિવારના દેવી દેવતા કે કુળદેવી માટે કરો આ ઉપાય અને આનાથી પરિવારના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ રહે છે. હવે મિત્રો નંબરની 8 ની વાત કરીએ તો મિત્રો કોઈ પણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં 3 વાર ફૂંકવું પછી આ કાળા તલને તમારા ઘરની છત પર ફેંકી દો. મિત્રો આમ કરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે અને જો ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે મિત્રો પણ દૂર થઈ જાય છે. તેમજ મિત્રો તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન નહીં કરી શકે. મિત્રો તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મેલથી થઈ છે એટલે જ તેમાં ઘણી શક્તિઓ રહેલી છે. હવે મિત્રો નંબર 9 ની વાત કરીએ તો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે દરવાજા પર આવનાર ગાય અને દરવાજા પર આવનાર કૂતરાને રોટલી ખવડાવવો અને ઘરની છત પર પ્રાણીઓ પક્ષીઓ માટે પાણી અને ખાદ્ય પદાર્થ રાખવાનું ધ્યાન રાખો મિત્રો. હવે મિત્રો નંબર 10 ની વાત કરીએ તો ઘરના રસોડામાં હંમેશા પાણીથી ભરેલા વાસણ રાખો અને આ પાણીને સવારે ઝાડ છોડ પર રેડો. તેનાથી મિત્રો તમામ પ્રકારના વાસ્તુ દોષનો નાશ થાય છે. હવે મિત્રો નંબર 11 ની વાત કરીએ તો મિત્રો ઘરની બહાર નિશાન કોણમાં પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ મિત્રો. જેનાથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તમને આશીર્વાદ આપે. તરસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી. એટલે મિત્રો અવશ્ય પાણી ભરીને રાખો. તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ વાત કહી હતી. તો ચાલો મિત્રો હવે જાણીએ કે તે 4 નામવાળી સ્ત્રીઓ કઈ છે. તો મિત્રો લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેને ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે. તેણીએ તેના સાસરિયાઓ મુજબ વર્તવું પડે છે. દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેલા લોકોની વિચારસરણી સાવ અલગ હોય છે. મિત્રો આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેણે પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઘડવી પડે છે. જો કે બધી છોકરીઓ આવી જ હોય છે. વાસ્તવમાં કેટલીક છોકરીઓ એટલી મહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલીને બદલી નાખે છે અને મિત્રો પોતપોતાની હોશિયારી ચલાવીને ઘર પર રાજ કરે છે. મિત્રો કોઈ પણ સ્ત્રીએ સાસરિયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી.
અને મિત્રો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ પોતાના સાસરિયા પર રાજ કરવા માટે જાણીતી છે। મિત્રો આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેમને સાસરિયાના ઘરમાં મુશ્કેલી પડે છે, પરંતુ માત્ર તેઓ જ સંભાળે છે અને તેમની આવડતને કારણે તેઓ ઘરને સારી રીતે મેનેજ પણ કરે છે। તો મિત્રો નંબર 1ની વાત કરીએ તો એ છે એચ નામની છોકરીઓ ખૂબ જ કુશળ હોય છે અને તેઓ પોતાની આવડતથી પોતાના સાસરિયાઓને ખુશ કરે છે। સાસરાવાળા પણ તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી। આ રીતે મિત્રો દરેકના મનમાં તેમના માટે આદર રહે છે। જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરિયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે। એટલે જ એચથી શરૂ થતી છોકરીઓ તેમના સાસરિયાઓ પર આદરથી રાજ કરે છે। હવે મિત્રો નંબર 2ની વાત કરીએ તો મિત્રો એ છે એમ। મિત્રો એમ નામથી શરૂ થતી છોકરીઓ પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ જ સારી રીતે જાણે છે અને તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે। તેમજ તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ કરતી નથી, પરંતુ મિત્રો તેમને પોતાના જેવા બનાવે છે। હવે મિત્રો નંબર 3ની વાત કરીએ તો એ છે મિત્રો નામ છે એસ અને આ નામ એસ નામની છોકરીઓને બદલાવ ગમે છે। આ નામવાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે અને તેઓ ખૂબ જ ઝડપી ગુસ્સે થઈ જાય છે। તેમજ મિત્રો તેઓ તેમના સાસરિયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે। કોઈ વ્યક્તિ તેમનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરે છે તો આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતી નથી અને મિત્રો તે તેમના સાસરિયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે। તેમજ ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે અને આ રીતે તે તેના સાસરિયામાં રાણીની જેમ રહે છે। હવે મિત્રો જે નંબર 4ની પર વાત કરીએ તો મિત્રો તે નામ છે મિત્રો ટી। મિત્રો ટી નામવાળી છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અને અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે। જ્યારે તે તેનો સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે। તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધાને તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી। મિત્રો તેણીની આ કળા તેણીને તેના સાસરિયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે। તો મિત્રો આ હતી તે 4 નામવાળી ખાસ છોકરીઓ। જો કે આ છોકરીઓ સાસરિયામાં રાજ કરવા માટે જ જન્મ લે છે। તો મિત્રો તમારું શુભ નામ કયા અક્ષરથી શરૂ થાય છે તે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।